આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ હેત વરસાવવાનું બંધ નથી કર્યું। આ વખતે સાબરકાંઠાનો વારો લીધો છે અને સાબરકાંઠાના ઈડરમાં આખા પંથકમાં જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટી લો થઈ ગઈ છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વરસાદ વરસી રહ્યો છે। હાઈવે હોય, ખેતરો હોય કે પછી ઈડર શહેર હોય, આસપાસના ગ્રામ્ય વિસ્તાર હોય, બધે જ વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા હિતેશ જોડાયા છે। વિસ્તારથી જાણીએ હિતેશ પાસેથી। હિતેશ, જી નુપુર, સાબરકાંઠા છેલ્લા 15 દિવસથી વરસાદ યથાવત છે, તો ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવાથી મધ્યમ તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જોકે 2-3 રાઉન્ડમાં જિલ્લાના તળાવો છલકાયા છે અને નદીઓમાં નવા નીરના કારણે બે કાંઠે વહેતી થઈ હતી। જોકે હિંમતનગર, ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો। આજે ઈડર તેમજ ગ્રામીણ પંથકમાં આજુબાજુ ગ્રામીણ વિસ્તારમાં અડધો કલાકમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જોકે જિલ્લામાં આવનાર દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાના પગલે ખેડૂતો માટે સમસ્યા ઊભી થઈ શકે છે। જિલ્લામાં મગફળીનો પાક વધુ પ્રમાણમાં વાવણી કરાય છે। ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે પાક નુકસાનીના સમાચાર સામે આવ્યા હતા। હજી જો ભારે વરસાદ વરસે તો ખેતી પાકને મોટા પ્રમાણને નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવી શકે છે।